નમસ્કાર મિત્રો, જય માતાજી. ડિજિટલ ગવર્મેન્ટ સાથીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં જે જીડીએસ પોસ્ટ ઓફિસની વેકેન્સી આવી છે તેનું ફર્સ્ટ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ વિડીયોમાં કયા કયા સ્ટેટનું મેરિટ લિસ્ટ જાહેર થયું છે અને આનું સેકન્ડ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, આ ઉપરાંત ટોટલ કેટલા મેરિટ લિસ્ટ આવવાની સંભાવના છે તે તમામ પ્રશ્નોની ચર્ચા આજના વિડીયોમાં કરવામાં આવશે. રિઝલ્ટ તમારે ચેક કરવા માટે સૌપ્રથમ ગૂગલ ઉપર જીડીએસ ટાઈપ કરવાનું રહેશે. વેબસાઇટ ઓપન કર્યા બાદ તમારે સ્ક્રોલ ડાઉન કરવાનું છે, જેમાં તમે એન્ડમાં જોઈ શકો છો, જેમાં જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ જેમાં ક્લિક કરવાનું છે તમારે. હવે આના પર તમે ક્લિક કરતાં તમારી સામે જે સ્ટેટના રિઝલ્ટ જાહેર થયા છે તે તમામ સ્ટેટના નામ અહીં શો કરી રહ્યા છે. તેમાં ફર્સ્ટ છે આંધ્રપ્રદેશ, આસામ, દિલ્હી, ગુજરાત, કર્ણાટકા, કેરલા, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, વેસ્ટ બેંગાલ. આ તમામ સ્ટેટના રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા છે. તે તમારે સ્ટેટ વાઇઝ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે આવી એક પીડીએફ ડાઉનલોડ થાય છે. આ જે પીડીએફ છે જે તમારે જિલ્લા વાઇઝ રહે છે, જેમાં તમારે રજિસ્ટ્રેશન નંબર દ્વારા ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. જે કેન્ડિડેટને શોર્ટ લિસ્ટેડ થયા છે તે કેન્ડિડેટે 3 સપ્ટેમ્બર 2024 પહેલાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવા જરૂરી છે. હવે મિત્રો, આનું જે સેકન્ડ મેરિટ લિસ્ટ છે જે સપ્ટેમ્બરના એન્ડિંગમાં આવવાની સંભાવના છે. હવે જે કેન્ડિડેટ આ મેરિટ લિસ્ટમાં શોર્ટ લિસ્ટેડ થયા નથી તે કેન્ડિડેટે હિંમત હારવાની નથી, કારણ કે આ વેકેન્સીના ટોટલ 4 થી 5 મેરિટ લિસ્ટ આવવાની સંભાવના છે. માટે તમારે હિંમત હારવાની નથી. આ મેરિટ લિસ્ટની સેમ ડે ઇન્ફોર્મેશન માટે તમે અમારા વોટ્સઅપ ગ્રુપ સાથે જોડાઓ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.